વિરામ બાદ આપનું સ્વાગત છે। વાત કરીએ ગોંડલમાં રાજકુમાર જાટના શંકાસ્પદ મોતનો કેસ તેની તો રાજકુમાર જાટનું મૃત્યુ અકસ્માતે થયું હોવાનું તારણ સામે આવ્યું છે। એક અઠવાડિયા સુધી પોલીસ તપાસ કર્યા બાદ આ ખુલાસો થયો છે। જૂનાગઢથી અમદાવાદ જતી ખાનગી બસે અકસ્માત સર્જ્યો હતો। રાજકોટ શહેર એસઓજીને આ સફળતા મળી છે। કેસ સોલ્વ કરવામાં ખાનગી બસના ડ્રાઈવર અને ક્લીનરની અટકાયત પણ કરી લેવામાં આવી છે। રમેશ મેર અને ઇબ્રાહિમ જૂનાગઢથી ઝડપાયા છે। પોલીસે GJ1 Z3131 નંબરની બસ કબજે કરી છે। ત્યારે એટલા બધા આરોપો આ બાબતે થયા હતા, આ મોત બાબતે આરોપો થયા હતા અને હવે જે વાત સામે આવી છે કે અકસ્માતે મોત થયું છે। ગોંડલમાં રાજકુમાર જાટના શંકાસ્પદ મોતનો જે કેસ હતો તેમાં હવે આ કેસ ઉકેલાઈ ગયો છે। રાજકુમાર જાટનું મૃત્યુ અકસ્માતે થયું હોવાનું તારણ બહાર આવ્યું છે। એક અઠવાડિયા સુધી પોલીસ તપાસ કર્યા બાદ આ ખુલાસો થયો છે। ત્યારે જૂનાગઢથી અમદાવાદ જતી ખાનગી બસે અકસ્માત સર્જ્યો હતો અને રાજકોટ શહેર એસઓજીને આ બાબતે સફળતા મળી છે। ગોંડલના રાજકુમાર જાટના શંકાસ્પદ મૃત્યુનો મામલો જેમાં રાજકોટ પોલીસ કમિશનરે એક્સ પર પોસ્ટ કરી છે। કેસ ઉકેલાયો હોવાની કમિશનરે ઉલ્લેખ કર્યો છે અને આ કેસ ઉકેલાઈ ગયો છે તે વાતનો ઉલ્લેખ એક્સ પર કર્યો છે। રાજકોટ પોલીસ કમિશનરે એક્સ પર આ પોસ્ટ કરી છે કે કેસનો ઉકેલ આવી ગયો છે અને તેમણે ઉલ્લેખ કર્યો છે। અહીં વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા ગૌરવ દવે પાસેથી। ગૌરવ, એક અઠવાડિયાથી આ કેસ સોલ્વ કરી રહી હતી પોલીસ અને આખરે પોલીસે કેસ સોલ્વ કરી લીધો છે અને એ વાત સામે આવી છે કે અકસ્માતે મોત થયું છે। શું વધુ માહિતી? મિથુન, ગોંડલના રાજકુમાર જાટના જે શંકાસ્પદ મોતનો જે કેસ છે તે સામે આવ્યો હતો ને તેની અંદર રાજકોટ શહેર પોલીસ અને એસઓજીની ટીમ છે કે તેમને મોટી સફળતા છે તે મળી છે। મોટા સમાચાર એ સામે આવી રહ્યા છે કે આપ દ્રશ્યોની અંદર જે મહાસાગરની જે બસ જોઈ રહ્યા છો, આ બસને અડફેટે રાજકુમાર જાટનું મોત છે તે નીપજ્યું હતું। રાજકોટ પોલીસને સફળતા મળી છે કારણ કે સીસીટીવી ફૂટેજ છે તે કુવાડવા નજીકના તેમને જે તપાસ્યા હતા ને તેની અંદર એક શંકાસ્પદ બસ છે તે ત્યાંથી પસાર થતી હોવાની માહિતી છે તે મળી હતી ને તેના આધારે જ પોલીસ દ્વારા તપાસ છે તે શરૂ કરવામાં આવી હતી। આ બસ જૂનાગઢથી અમદાવાદ તરફ જઈ રહી હતી ને એ સમયગાળા દરમિયાન રાજકુમાર જાટને તેને અડફેટે છે તે લીધો હતો। બસના ડ્રાઈવરે 2 દિવસ સુધી લોકોને ગુમરાહ છે તે કર્યા હતા અને બસની અંદર જે તૂટવાના જે નિશાન આપ જોઈ શકો છો કે આ જે રાજકુમાર જાટ જે જગ્યાએ ભટકાયો હતો તેના અહીંના નિશાન છે આપને બતાવવાનો પ્રયાસ કરીશું કે આ અહીંયા અને અહીંયા 3-4 જગ્યાએ આ પ્રકારે જે નિશાન છે તે જોવા મળી રહ્યા છે। સાથે જ જ્યારે બસના ડ્રાઈવરને અન્ય લોકો દ્વારા પૂછવામાં આવ્યું કે બસમાં નુકસાન કેમ પહોંચ્યું છે ત્યારે તેમને બસની હડફેટે ઢોર આવી જતા આ તૂટવાના નિશાન છે તે થયા હોવાની વાત છે તે કરી હતી। સાથે જ પોલીસ છે કે તેમને હવે મોટી સફળતા છે તે મળી છે અને પોલીસે 2 શખ્સોની અટકાયત છે તે કરી છે। તેની અંદર રમેશ મેર અને ઇબ્રાહિમ નામનો જે જૂનાગઢના બંને શખ્સો છે કે તેમની પોલીસ દ્વારા અટકાયત છે તે કરવામાં આવી છે। બસના નંબર આપને બતાવવાનો પ્રયાસ કરીશું કે GJ14 Z3131 નંબરની આ જે બસ છે કે તે જ્યારે જઈ રહી હતી ને ત્યારે રાજકુમાર જાટ પગપાળા કુવાડવા નજીક તે ચાલીને જઈ રહ્યો હતો। એ સમયગાળા દરમિયાન તેને અડફેટે છે તે લીધો હતો। સમગ્ર ઘટના છે તેની અંદર પૂર્વ ધારાસભ્ય ગોંડલના જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ ગોંડલ ઉપર ગંભીર આરોપો છે તે લગાવવામાં આવ્યા હતા અને મૃતક રાજકુમાર જાટના જે પિતા છે કે તેમના દ્વારા સતત એક જ વાત છે તે કરવામાં આવતી હતી કે તેના પુત્રનું અકસ્માતે નહીં પરંતુ તેની હત્યા છે તે કરવામાં આવી છે। આ જે આરોપ છે તે લગાવવામાં આવતા હતા અને તે આરોપને લઈ અને રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાની સુપરવિઝનની હેઠળ અલગ અલગ ટીમો છે તે બનાવવામાં આવી હતી। આ ટીમોની અંદર સફળતા છે તે મળી છે અને આ રાજકુમાર જાટનું જે મોત છે તે નીપજ્યું હતું તે બસના અડફેટે આવી જવાને કારણે મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે। સત્તાવાર રીતે થોડી વારમાં જ પોલીસ દ્વારા પત્રકાર પરિષદ કરી અને અનેક ખુલાસાઓ છે તે કરવામાં આવે તેવી પૂરી શક્યતાઓ જોવા મળી રહી છે। જી મિત્ર। જી આભાર ગૌરવ, માહિતી આપવા બદલ।